નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇકોનોમિક્સ વિથ પ્રજાપતિ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આ પ્રકરણનો ત્રીજો વિડિયો છે અને બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણનો ગુણભાર 8 હોય છે. આકૃતિના પ્રકારો નવો ટોપિક આપણો. તો આકૃતિના મુખ્ય 6 પ્રકારો છે. તો આ 6 પ્રકારો કયા કયા છે તે માત્ર 2 માર્ક્સમાં પૂછાય છે. તો આકૃતિના મુખ્ય 6 પ્રકાર કયા કયા છે? તો નંબર 1 ચિત્રાકૃતિ, નંબર 2 છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, નંબર 3 સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત આકૃતિ, નંબર 4 વર્તુળાકૃતિ, નંબર 5 સ્તંભ આકૃતિ, નંબર 6 વૃત્તાંશ આકૃતિ. તો પરીક્ષામાં તમારે પૂછાય આકૃતિના પ્રકારો કેટલા છે ને કયા કયા, તો તેમાં આ વિગત આપણે દર્શાવવાની કે આકૃતિના મુખ્ય 6 પ્રકાર છે. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ દર્શાવતી આકૃતિ, સમય આધારિત આકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. પણ આપણા અભ્યાસક્રમમાં આ 6 પ્રકારમાંથી વિગતવાઇઝ માત્ર 3 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. તમારે એમ પૂછાય આકૃતિના પ્રકારો કેટલા છે ને કયા કયા, ત્યારે 6 એ 6 દર્શાવવાના છે. પણ વિગતવાઇઝ આ 6 માંથી આપણે 3 પ્રકારનો જ અભ્યાસ કરવાનો છે. તો એ કયા 3 પ્રકાર છે? તો સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ 3 પ્રકારની આપણે વિગતવાઇઝ જોવાના છે. તો સમય આધારિત રેખા આકૃતિ શું દર્શાવે છે? તો તમારે યાદ રાખવાનું કે સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માગ રેખા અને પુરવઠા રેખા. આ ધોરણ 11માં આપણે ભણી ગયા કે માગ રેખામાં આપણે વાત કરતા હતા સંબંધમાં કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને તેના ઢાળની પણ આપણે માહિતી મેળવેલી. એટલે એમાં બંનેમાં શું કરતા આપણે? બિંદુઓ દર્શાવતા અને બિંદુને જોડી દેતા એટલે માગ રેખા બનતી, અને પુરવઠાના નિયમમાં કિંમત અને પુરવઠાના પ્રમાણે જોડી દેતા એટલે શું મળી જતી? પુરવઠા રેખા. એટલે સમય આધારિત રેખા આકૃતિ શું દર્શાવે? તો સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. નીચે જુઓ, 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારીનું પ્રમાણ આપેલું છે. 1951 થી લઈને 2011 સુધીનું. અને બાજુમાં દાયકા માટેનો વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં દર્શાવેલો છે. આવી માહિતી તમને બોર્ડની પરીક્ષામાં આપેલી હશે અને એના આધારે તમને આકૃતિ દોરવાની કે આલેખ દોરવાની કીધું હશે. તો જ્યારે તમને સ્પષ્ટ કર્યું હોય કે સમય આધારિત રેખા આકૃતિ દોરો, ત્યારે આ પ્રકારની માહિતીને આધીન આ પ્રકારે આકૃતિ દોરી શકાય. મેં શું કર્યું છે? OX આડી ધરી પર સમયગાળો દર્શાવ્યો, OY ઊભી ધરી પર વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર દર્શાવી દીધો. 1951 થી 61માં વૃદ્ધિ દર છે 21.64%. તો OY ધરી પર જ્યાં 21.64 દર્શાવે છે ત્યાં મેં બિંદુ મૂકી દીધું છે. 1961-71માં પણ સેમ કર્યું મેં. એ વખતનો વૃદ્ધિ દર છે 24.80. તો OY ધરી ઉપર જ્યાં 24.80 હશે તેની સામે મેં બિંદુ મૂકી દીધું 24.80 પાસે. એ રીતે બધા બિંદુઓ
દર્શાવ્યા, ત્યારબાદ બધા બિંદુઓને મેં શું કર્યા, જોડી દીધા, અને એના દ્વારા જે આકૃતિ બને છે એને શું કહીશું આપણે, સમય આધારિત રેખા આકૃતિ. છેલ્લા 10 વર્ષમાં એક જ વાર પૂછાઈ છે આ, બરાબર. પણ આપણને ખબર પડવી જોઈએ કે સમય આધારિત રેખા આકૃતિ જ્યારે દોરવાની વાત કરી ત્યારે માત્રના બિંદુઓ દર્શાવવાના છે અને બિંદુઓને પછી જોડી દેવાના છે. એટલે એ બનતી રેખાને કે આકૃતિને શું કહીશું આપણે, સમય આધારિત રેખા આકૃતિ. સ્તંભ આકૃતિ કોને કહી શકાય? તો સ્તંભ આકૃતિ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. સ્તંભ આકૃતિ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, આવી વિગતો મારે દર્શાવવી હોય ત્યારે મોટા ભાગે આપણે સ્તંભ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. તો સ્તંભ આકૃતિના પ્રકારો કેટલા છે ને કયા કયા? તો સ્તંભ આકૃતિના મુખ્ય 3 પ્રકાર છે. સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિના પ્રકાર કેટલા મિત્રો? 3 છે. કયા કયા? સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજો વિભાજિત સ્તંભ આકૃતિ. તો આ સ્તંભ આકૃતિના પ્રકારોને વિગત વાઇઝ ફરીથી જોઈશું આપણે કે સ્તંભ આકૃતિનો પ્રથમ પ્રકાર એટલે કે સાદી સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. કઈ રીતે દોરી શકાય સાદી સ્તંભ આકૃતિ? તો જો એક ઉદાહરણ કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણનું પ્રમાણ આપેલું છે. નીચેના કોષ્ટકમાં જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 એકમનું વેચાણ છે, માર્ચ એપ્રિલમાં 60 એકમ છે, મે જૂનમાં 65 એકમ છે. આ રીતે આપણને ડિસેમ્બર સુધીની માહિતી આપેલી છે. હવે આ આપેલી માહિતીને આધારે આપણે સાદી સ્તંભ આકૃતિ દોરવાની છે. તો શું કરીશું? પહેલાં તો OX આડી ધરી પર સમયગાળો લખી દઈશું, OY ઊભી ધરી પર તેનું વેચાણ દર્શાવી દઈશું. હવે ધ્યાન આપજો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણ કેટલું છે? તો 35 એકમ. તો મેં જાન્યુઆરી ફેબ્રુઆરીના સ્તંભને શું કર્યો? 35 સુધી એની ઊંચાઈ તરફ આપણે લઈ ગયા, એટલે સ્તંભ બની ગયો જાન્યુઆરી ફેબ્રુઆરીનો. માર્ચ એપ્રિલમાં શું કર્યું? એનું વેચાણનું પ્રમાણ કેટલું છે મિત્રો? તો 60. તો માર્ચ એપ્રિલના સ્તંભને હું શું કર્યું? OY ધરી ઉપર જ્યાં 60 છે ત્યાં સુધીની ઊંચાઈ તરફ આપણે લઈ ગયા, અને દરેક મહિનાની અંદર આ પ્રકારે કામ કરીશું અને જે બને છે આકૃતિ તેને શું કહીશું આપણે? સાદી સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિનો બીજો પ્રકાર જોઈશું હવે, પાસ પાસેની સ્તંભ આકૃતિ. તો પાસ પાસેની સ્તંભ આકૃતિ શું દર્શાવશે? તો આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. હવે આધાર, ચલ, વર્ગમાં કંઈ ખબર પડશે નહીં તમને, તો યાદ રાખવાનું OX આડી ધરી પર જે વિગત લખી હોય તેને આધાર કહીશું, OY ઊભી ધરી પર જે વિગત દર્શાવી હોય તેને ચલ કહીશું. અને આધાર ઉપર ધારો કે શિક્ષણનું પ્રમાણ હોય અને સ્ત્રી અને પુરુષની બંનેની વિગત આપણે દર્શાવેલી હોય તો સ્ત્રી અને પુરુષ શું બની જાય? એના વર્ગ બની જાય.
તો યાદ રાખવાનું, આ પ્રકારની આકૃતિમાં એટલે કે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. જેમ કે ધારો કે સમયગાળો એ આધાર હોય એટલે કે આવશે તે મિત્રો OX ધરી પર. સાક્ષરતા એ ચલ હોય એટલે કે આવશે OY ધરી પર. અને સ્ત્રીઓ તથા પુરુષોના બે વર્ગ હોય તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરાય છે. હવે અહીંયા માહિતી યાદ રાખવાનું, હંમેશા એક કરતાં વધુ જ હશે. એક કરતાં વધુ હોય ત્યારે બંનેમાંથી કઈ માહિતી કોની છે એ સમજવામાં મુશ્કેલ પડે. એ મુશ્કેલી ન પડે એટલે માટે સરળતા માટે શું કરીશું આપણે, તો આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ કે શેડથી દર્શાવવામાં આવે છે. એટલે બંને માહિતીને અલગ અલગ આપણે સંજ્ઞા આપી દઈશું એટલે જોતાની સાથે જ ખબર પડી જાય કે ધારો કે શિક્ષણનું પ્રમાણ સ્ત્રીઓ અને પુરુષોનું હોય તો કયો સ્તંભ સ્ત્રીઓની માહિતી માટેનો છે ને કયો સ્તંભ પુરુષોની માહિતી. ક્યારે ખબર પડશે, જ્યારે બંનેની અલગ અલગ આપણે સંજ્ઞા દર્શાવી હશે. તો પાસ પાસેની સ્તંભ આકૃતિ આ રીતે દોરી શકાય. ધારો કે અહીંયા આપણને જમણા બાજુ જુઓ, વેચાણનું પ્રમાણ આપ્યું છે. એમાં 3 વેચાણ છે: નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. જો આ પ્રકારની હું સંજ્ઞા ન દર્શાવું તો જોતાની સાથે ખબર નહીં પડે આપણને કે કયો સ્તંભ નાના બોક્સના વેચાણનો છે, મધ્યમ બોક્સના વેચાણનો છે કે મોટા બોક્સના વેચાણનો છે. એટલે મેં શું કર્યું, અહીંયા 3 એ 3ની સંજ્ઞા દર્શાવી દીધી. અને સંજ્ઞાઓની આધીન 3 એ 3 સ્તંભ જુદા પડે છે એટલે જોતાની સાથે જ આપણને ખબર પડી જાય કે કયો સ્તંભ શાનો છે. ધારો કે એકદમ બ્લેક છે, જોતાની સાથે ખબર પડી જાય કે નાના બોક્સનું વેચાણ છે. ત્યાર પછીનો જે છે એ મધ્યમ બોક્સનું છે, ત્યાર પછીનો મોટા બોક્સનો છે. તો આ આકૃતિ કઈ બનશે, પાસ પાસેની સ્તંભ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં એક સાદી સ્તંભ આકૃતિ અને બીજી આ પાસ પાસેની સ્તંભ આકૃતિ જ પૂછાય છે. વિભાજિત કે વૃત્તાંશ અત્યાર સુધી પૂછાઈ જ નથી, બરાબર. છતાં આપણે એની માહિતી મેળવી લઈશું. સ્તંભ આકૃતિનો ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ. તો આ ક્યારે દોરવામાં આવે, તો જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. શું કહે છે મિત્રો, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. કોમર્સના વિદ્યાર્થીઓ તો સ્ટેટની અંદર 11મા ધોરણમાં ભણી ગયા હશે, પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન આપજો. તો વિભાજિત સ્તંભ આકૃતિ દોરવા માટેની ધારો કે આપણી પાસે એક ઉદાહરણ છે કે આપણને આંકડાકીય માહિતી આપેલી છે કે દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ કેટલું છે. ધારો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રામીણ ક્ષેત્રમાં વેચાણ છે 30 એકમ, શહેરી ક્ષેત્રમાં છે 40 એકમ. આ રીતે અલગ અલગ મહિનામાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના વેચાણનું પ્રમાણ દર્શાવ્યું છે. અને આ માહિતીને આધીન આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની છે. તો કઈ રીતે દોરી શકાય, બરાબર ધ્યાન આપજો, સમજવાનું છે આની અંદર. તો જુઓ, જાન્યુઆરી ફેબ્રુઆરી ઉપર મેં જે સ્તંભ દર્શાવ્યો છે એમાં એકદમ બ્લેક છે ગ્રામીણ ક્ષેત્રનું છે અને જે ક્રોસ લાઈન છે શહેરી ક્ષેત્રનો વેચાણનું પ્રમાણ છે. હવે બાજુના કોષ્ટકમાં જુઓ, જાન્યુઆરી ફેબ્રુઆરી ગ્રામીણ ક્ષેત્રમાં વેચાણ કેટલું દર્શાવ્યું છે મિત્રો, 30 એકમ. તો આપણે આલેખમાં શું કર્યું છે, જુઓ 30 એકમનું જે માપ છે એને આધારે આપણે કામ કરી લીધું છે કે 30 એકમનું જે માપ છે એ પ્રમાણે મેં શું કર્યું, અહીંયા 30 હતા તે આડી લાઈન દોડીને એ માપ મેં ગ્રામીણ ક્ષેત્રનું દર્શાવી દીધું. હવે સમજવાનું છે,
શહેરી ક્ષેત્રમાં વેચાણ કેટલું આપેલું છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં? તો 40 એકમ. તો 30ના ઉપર જ 40 છે ત્યાં આપણે પૂરું કરી દેવાનો સ્તંભ? તો ના, આ વિભાજિત સ્તંભ આકૃતિ છે એટલે શું કરીશું આપણે? એ 30માં 40 ઉમેરી દેવાના, એટલે 30 + 40 એટલે કેટલા? 70. એટલે આ સ્તંભને શું કરવાનું? અહીંયા 70 સુધી ઉપર લઈ જવાનું છે. તો વિભાજિત સ્તંભ આકૃતિ આ રીતે દોરી શકાય. જે તમે પહેલી માહિતી દર્શાવો એમાં બાકીની માહિતીની જે આંકડાકીય માહિતી છે ઉમેરી દેવાની, પછી તેને ત્યાં સ્તંભ સુધી લંબાઈ દેવાનું. એક બીજું ઉદાહરણ જોઈ લો. બીજી માહિતીમાં માર્ચ એપ્રિલની અંદર ગ્રામીણ ક્ષેત્રમાં વેચાણ કેટલું છે મિત્રો? 35. તો અહીંયા શું કર્યું? 35 સુધી આપણે દર્શાવી દીધું. હવે શહેરી ક્ષેત્રનું વેચાણ 80 છે, તો હું જ્યાં બિંદુ મૂકું છું અહીંયા 80નું, અહીંયા આપણે દર્શાવવાનું નથી. 80 છે તો શું કરવું પડશે? ગ્રામીણ ક્ષેત્રમાં 35 હતા અને શહેરીમાં 80, એટલે 35 + 80 એટલે ટોટલ કેટલા થશે? 115. એટલે આ ગ્રાફને માટે શું કરવું પડશે? 115 સુધી લઈ જવું પડશે. હવે આ માહિતી કેવી થશે? બનતો આલેખ કેવો બનશે? સાચો બનશે. મેં તમને અગાઉ પણ માહિતી આપી કે વિભાજિત સ્તંભ આકૃતિ છેલ્લા 15 વર્ષમાં એક પણ વાર પૂછાઈ નથી, પણ પૂછી શકે. અભ્યાસક્રમમાં છેલ્લે પૂછી શકે એટલે બરાબર ધ્યાન આપવાનું. અને આપણા અભ્યાસક્રમમાં કમ્પલસરી એક આલેખ પૂછાય છે 5 ગુણનો. એમાં તમે જે આલેખ દોરો એના 2.5 માર્ક્સ હોય, અને આલેખની નીચે 5 થી 6 પોઈન્ટમાં એની તમારે સમજૂતી દર્શાવવાની હોય છે, તેના 2.5 માર્ક્સ હોય છે. એમ કમ્પલસરી 5 માર્ક્સનો આલેખ પૂછાય છે. ઓકે, નવો ટોપિક. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે? આ પણ 2 કે 3 ગુણમાં તમારે સવાલ પૂછાય છે કે તમે જ્યારે સ્તંભ આકૃતિ દોરતા હો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત કઈ છે? તો પહેલી બાબત કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. જે સ્તંભ દોરીએ એ દરેક સ્તંભની પહોળાઈ મિત્રો કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. કોઈ સ્તંભ વધુ પહોળો, કોઈ ઓછો પહોળો એવું ન હોવું જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોય છે. શા માટે સરખી હોય છે? કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ પણ પ્રકારનું મૂલ્ય દર્શાવતી નથી. બીજું, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. તમે આ બધા આલેખ જોયા, ત્યારે પાસેનો જોયો, સાદી સ્તંભ આકૃતિ જોયા, તો દરેક સ્તંભની ઊંચાઈ સરખી નથી, અલગ અલગ છે. કોઈ સ્તંભ ઊંચો છે, કોઈ સ્તંભ નીચો છે. આવું થવાનું કારણ શું? તેનું જે ચલનું મૂલ્ય આપણને આપેલું હોય એના આધારે આપણે સ્તંભ બનાવીએ છીએ. એ દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એ તમારે યાદ રાખવાનું કે દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ દરેક ચલનું મૂલ્ય દર્શાવે છે, માટે તેની ઊંચાઈમાં ફેરફાર હોય છે. દરેક સ્તંભની વચ્ચેનો ગારો, ગારો મીન્સ અંતર, બે સ્તંભ વચ્ચેનું અંતર. દરેક સ્તંભની વચ્ચેનો ગારો આકૃતિમાં સરખો હોવો જોઈએ, અને તે જ ગારો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. શું કહે? તમે પહેલો સ્તંભ દોરો, પછી બીજો દોરો, પછી ત્રીજો, તો દરેક સ્તંભ વચ્ચેનું જે અંતર સરખું હોવું જોઈએ. પણ સરખું કેટલું રાખીશું આપણે? તેને શું કીધું? ઉગમ બિંદુ, એટલે જે O છે 0, એ O થી પ્રથમ સ્તંભ વચ્ચેનું જે માપ છે એટલું માપ દરેક સ્તંભ વચ્ચે જાળવવાનું છે. દરેક સ્તંભ X ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. આપણે જેટલા પણ આલેખ દોરીએ છીએ એને OX ધરી ઉપર, એટલે કે ઊભા સ્તંભ દોરીએ છીએ. એટલે દરેક સ્તંભ X ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવતા પરિબળને શું કહીએ આપણે? આધાર કહેવાય. OX ધરી પર સમયગાળો લખ્યો આપણે તો સમયગાળો શું કહેવાય? એનો આધાર કહેવાય. વર્ષ લખ્યો તો વર્ષ શું બની જાય? એનો આધાર બની જાય. પણ આમાં એક વાત તમારે યાદ રાખવાની છે કે વર્તમાન સમયમાં, એટલે કે આધુનિક સમયમાં કમ્પ્યુટર ટેકનોલોજી આવવાને કારણે
OY ઊભી ધરીને પણ આધાર લઈને આડા સ્તંભ દોરવામાં આવે છે. આ બાબત તમારા વિકલ્પમાં પૂછે તમને ખબર પડવી જોઈએ કે આધુનિક સમયમાં પણ OY ઊભી ધરીને આધાર લઈને આડા સ્તંભ દોરવામાં આવે છે. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. એટલે શું મિત્રો? ધારો કે આપણને 2001થી 2010ની શિક્ષણનું પ્રમાણ આપેલું છે અને આલેખ દોરવાનો છે, તો તમે 2010નો પહેલો સ્તંભ દોરો, બીજો સ્તંભ 2008નો દોરો, ત્રીજો 2001નો દોરો. આ રીતે અયોગ્ય ક્રમમાં દોરો તો આલેખ સાચો પડતો નથી. તો શું કરવું પડે? દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે. એટલે કે પહેલો સ્તંભ 2001નો જ હોય, બીજો 2002ના વર્ષનો જ હોય, ત્રીજો 2003ના વર્ષમાં જ હોય. આ રીતે ક્રમમાં દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આભાર. યુટ્યુબ ચેનલ ઇકોનોમિક્સ વિથ પ્રજાપતિ. નમસ્કાર.